ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ ને જય શ્રી રામ. જો આપણે રેડી થઈ ગયા છીએ ને ગોવામાં છે આજે નીકળવાનો દિવસ અમારો. તો હાલો, જય શ્રી કૃષ્ણ. ખુશી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીકળવું જ છે ને હવે? બસ જાવું જ છે. જાવું જ છે. તું કહેતી હોય તો હું રહી જાઉં, તું પહોંચી જા ઘર. એટલે તમારે આય હું ખાવે. હું અહીંયા થોડાક દી ચીલ કરીને આવીશ પછી આરામથી. તમે વીરી લઈને આવો તારે હું તું આરામ કર થોડોક, અહીંયા નવસારી થાકડો ઉતાર, ત્યાં હું આવું પછી વાહ વાહ વાહ. ગાડી લઈને નીકળો. તું આરસી વકાવી લઈશે. મજા આવી ગોવામાં? ખુશી, મોજ જ આવે ને, બહુ જ મજા આવી. બહુ મજા આવી ને. ફાઇનલી હવે આપણે આ ઘરને અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો. મજા આવી. આયા ઘર જેવું લાગ્યું. હા, ઈ વાત સાચી. એવું ન લાગ્યું કે આપણે હોટલમાં હી. એમ લાગ્યું કે ના, ઘર હે, મસ્ત રસોડું, આ તે બધું મજા આવી એમ. હા, અને સરસ. લ્યો, બીજી વસ્તુ ઈ કે અમે હોમમેડ લાવ્યા હતા, તો બનાવી કે ખાવું હોય તો કામ લાગે, પણ અમે ઓછું લાવ્યા હતા. અમારે ઈ બોલ અમને પછી એમ થયું કે આ વસ્તુ આપણે બુક કરી હતી તો ઓલું રેડી ટુ ઈટ કુક વાળું છે ને, વધારે લઈ જવાનું હતું. તો અમારે બહુ મજા આવે તમને બેયને ખાવા પીવાની. નો ડાઉટ અહીંયા કાઠિયાવાડી છે, બધા યંગ કપલ, પણ સવારમાં ઈચ્છા થઈ હોય ને તો સવારનો નાસ્તો રેડી ટુ ઈટ કુક કરીને લઈ ગયા હોય ને તો મજા આવે. સવારના નાસ્તામાં હોય કે આપણે ગુજરાતી લોકોને સવારના નાસ્તામાં જલેબી ફાફડા ને ગાંઠિયા ને એવું ખાવાની ઈચ્છા વધારે થતી હોય. તો અત્યારે શું હવે નવા રેડી ટુ ઈટ કુકનું મળી જાય, લોચાના મળી જાય અને બધાય મળી જાય. તો રેડી ટુ ઈટ વાળું લઈ આવવાનું, સવારે નાસ્તો બનાવીને ખાઈ પીને જલસા કરવાના. દૂધની કોથળીઓ લઈ આવવાની આજુબાજુમાંથી. એ ખુશી, ઈ વાત સાચી. અમે બે જ પેકેટ લાવ્યા હતા, એટલે એક જ દિવસ અમે બનાવી. કે અમને એમ હતું કે અમે નહીં બનાવી, નહીં ખાઈ એવું. હા, પણ નેક્સ્ટ ટાઈમ આપણે ગુજરાત બહાર નીકળીએ એટલે રેડી ટુ ઈટ વાળું હોય ને, તો જો કે આપણે બહારનું ખાતા જ હોય, પણ પછી છે ને કેટલાય દિવસ અહીંયા રહેવાનું હોય, તો સવારમાં નાસ્તો અહીંયા હોય ને કિચન, તો મજા આવે. હા, બધું હતું, બધી સુવિધા સારી હતી. બસ જો નીકળશું ફાઇનલી. હવે ઘરે જાવું છે. હવે યાદ આવી ઘરની. ખરેખર ગોવા હોય પણ ઘર કેવા. ઘરની યાદ આવી. સાચી વાત છે. ઘણી ફેરા પણ તોય ઘરની યાદ તો ગઈ. બધા કામ બાકી છે, બધાય ફોન કરીને ઓલું કરે, હાલો ભાઈ હવે કરો કામ કરો કે ને. હમણાં મેં અત્યારે કોમેન્ટ વાંચી ગઈકાલના વ્લોગમાં આવી હતી કે આશીષભાઈ ને ખુશી, તમે કઈ જગ્યાએ છો? અમે મેંગ્લોર થી ગોવા ફરવા આવ્યા છીએ, અમારે તમને મળવું છે. તો સોરી એના માટે, કેમ કે અમે નીકળી જવાના. તમારી કોમેન્ટ અમે રાત્રે વાંચી, અમે સવારના મોર્નિંગમાં નીકળી જવાના. સોરી, અર્લી મોર્નિંગ છે હજી, તો નીકળી જાય અત્યારે રેડી થઈને. કીધું વચ્ચે એક સ્ટોપ લેવાનું હોય, ડાયરેક્ટ તો નવસારી પહોંચી નહીં. એટલે તો નેક્સ્ટ ટાઈમ કોક વાર કઈ કામ તમે હશે તો શ્યોરલી મળશું. બરાબર ને ખુશી? મેં રાતે જ વાંચી ને રાતે તે કઈ જગ્યાએ હોય ગયો, પણ આપણે મળે તો. પણ અત્યારે હવે નીકળી જવાનું હોય એટલે પછી નગર શ્યોરલી તમને રિપ્લાય આપી દે. તમે કઈ જગ્યાએ બધું કહી દે. તમે કા ઘણા બધા ગોવામાં મહિલા ક્રૂઝમાં બધા ને. જો ગઈકાલે ક્રૂઝમાં એને મસ્ત મજા આવી. બધા પૂછતા હતા, ઓલા એન્કર હોય ને અહીંયા ડાન્સિંગનું, એનું એન્કરિંગ કરતા હતા ને, તો બધે વારે ઘડીએ પૂછ્યું કે મહારાષ્ટ્રથી કેટલા? તો 5-6 જણાએ હાથ ઊંચો કર્યો. કેરળથી આમ બેમ બધાએ પૂછ્યા. બધા 2-3 પછી કે ગુજરાતી કેટલા? છેલ્લે કે ગુજરાતથી કેટલા આવ્યા? 50-60% ગુજરાતી પબ્લિક જેટલું હતું ને એમાંથી બધા એવો ઓવાળો કહીને હે ખુશી. 50-60 ની વધારે મોસ્ટ ઓફ બધા ગુજરાતી હો. કેટલા જ્યાં અહીંયા ગુજરાતી જ દેખાય બધા. બહુ મજા આવી. ચાલો હાલો નીકળી. આરસી શું તો છે? બેગ ની ત્રણેય બેગ તો આશીષ મૂકી આવ્યા ગાડીમાં. આટલું જ બાકી છે. લેવાના છે તો હવે એટલા મૂકી દઈ અને આરસીવ નું ઘોડિયું લઈ. આરસીવ ને ડાયરેક્ટ ફૂતો છે અત્યારે. હા, તો એને એમના બદલે ડાયરેક્ટ છે ને લઈને પછી અહીંયા ગાડીમાં જ ઘોડિયા મૂરાઈ પાછળ, સમજા? એટલે પછી વાંધો ન આવે એમ. હાલો નીકળી. અત્યારે જો નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હી, અને આશીષે એને પાછું મારી યાર એવું કર્યું હે જેવું પહેલા કર્યું હતું એવું. અત્યારે હે ને ગાડીમાં હે ને આ બાજુ ચાઇલ્ડ લોક મારેલો હતો, કારણ કે હે ને હું વરિયામ બેઠી હોય ટેકે બેકે ને આરસી અત્યારે પાછળ જ હતો, એટલે તો પોતે ગાડી બાડી બંધ કરીને હાલતા થઈ ગયા. મેં કે કાચમાંથી એમ કર્યું, મેં બાયડીને ભૂલી ગયા જાવ. આશીષ આવ યાર. આરસી હોય ને એટલે ભૂલાઈ જાય. એમ નહીં, લોક પોક કરીને ભાગી ગયા. કાઈ નહી, બસ કે ઓલી ખીજાય ને થોડીક વાર હું જાવ ને હવે ઠેઠ હોય પહોંચી ગયા ખુરચી આગળ. મેં કાચમાંથી આમ કર્યું, મેં હેલા ખોલો તો ખરી બહારથી. મેં કીધું અરે શું કરે આમાં, બોલો. હાલો બધા નાસ્તો કરી લે. કાનું ઉઠું એ કાનો અત્યારે બહાર જોવું હોય, થોડીક વાર ગાડીને બહાર નીકળો હોય ને
માન કહે છે આઈ ગાડીને બહાર નીકળવું થોડી વારે. હલો બધાય, પૌવા ખાવા અને ચા. જો 2 ચા લઈ લીધી છે, પૌવા લઈ લીધા છે અને વેધર જો જોવો જબરજસ્ત થઈ ગયું હો. અત્યારે અંધારું પડ્યું છે જોઈ. અમુક જગ્યાએ વાદળું હોય તમે તો દેખાતા જ નથી અત્યારે 2 માંથી એકે. ખરેખર એટલું અંધારું થઈ ગયું છે. કાંઈ નહીં, હાલો નાસ્તો કરી લઈ બે અને પાછા નીકળી આપણે આપણા મંજિલ તરફ. લોનાવલા. કેટલા વાદળા હે, ઠેઠ અમે પહાડ ઉપર ચડી ગયા અહીંયા રસ્તે. જોવો તો ખરી. અને વોટરફોલ છે એટલા બધા આવે રસ્તામાં, મજા આવે એવું હો. આ ઘાટમાં કે ઊભી રખાય એવું હે નહીં. ના ભાઈ ના, આ બધા અમુક જણા ઊભા હે પણ ક્યાંય ઊભી રખાય એમ નથી. આ બધા ભલે ઊભા હોય જો. અરે વાહ અરે વાહ, ઓહો જબરજસ્ત. તો બાકી જોઈ તો આ નીચે તો કઈ દેખાતું જ નથી હો. નીચેનું તો કાંઈ દેખાતું નથી. બધા વાદળા આવી ગયા હે હાવ. ઉપર એટલા ચડી ગયા હે ને ઉપર. હજી ચડતા જ જાય છે આશીષ. હવે ઉતરવાનું હશે. હજી આ ચડવાનું આવ્યું. હજી તો ના ચડવાનું તો હજી એમ તો હવે સ્ટેબલ હી, પછી હમણાં ઉતરવાનું આવી જઈશ હવે. કેટલા વચ્ચે ફોટોશૂટ ને બધું કરતા હતા. હા તે આરસી હુઈ ગયો હે એટલે અમે બહાર નો નીકળ્યા. હા એ હુઈ ગયો હે ને અહીંયા વરસાદ પડે હે, એકદમ ભીના થઈ જાય ફોટા. વચ્ચે થોડીક વાર ઉભા રહ્યા, કીધું પગ મોકળા કરી લઈ. ક્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરી, વાગવાના હે 1:30. હજી જઈમાં નથી, કીધું વચ્ચે ક્યાંક જમશું. હું પ્રોગ્રામ હવે જમવાનું પછી જોઈ. એ ખુશી કેવા રસ્તા ને કેવા ઘાટ આવ્યા હતા. અરે જબ્બર આવ્યા હતા. અમે આ વખતે બીજો રસ્તો ચૂઝ કર્યો તો, પણ આ ઓલો 10 કલાક ઉપર થતો તો બધા રોડ આ ઓછો થતો તો તોય અહીંયા જો વ્યૂ જો હે મજા આવે હા. એટલે ઘડીક અમે ઊભા રહી એટલે મજા. હા ને વ્યૂ જો આ બાજુ. અહીંથી પર્સનલી જો ને, આ તો હું કેમેરામાં જરાક દૂર દેખાય, બાકી અહીંયાથી કેવો મસ્ત હે. શું ફોટા પાડવા માંડી, પણ ફોટા ઓલરેડી બહુ પાડી લીધા એટલે નથી ઈચ્છા, નકર તો ઘણા ફોટા પાડે. હા પણ ઘાટ જબર હતા હો યાર. ઘાટ જબર. ઉપર અમે પહોંચી ગયા હતા ને એટલી ઝાકળ આવી ગઈ ઘડીક વાર તો મને બીક લાગી. મેં કીધું ગાડી હોય ને દેખાતી એ કે એટલી ઝાકળ હતી બોલો. કાઈ વાંધો નહીં. ઉપર હાવ હતા ને વાદળા ને બધું ભેગું. વરસાદ વાદળા ઝાકળ ને બધું કારસી હતું ને. વરસાદ હજી એટલો નથી આવ્યો. વરસાદ નથી, છાટા આવે. આરસી મજા આવી. શું હે હા ચૂચુ માલો દેખલો. ફાઇનલી જો હોટલે પહોંચી ગયા છીએ આપણે. વચ્ચે સ્ટે લઈ લીધો હે અને કાલે આપણે પહોંચશું નવસારી. કારણ કે શું રેસ્ટ થઈ જાય અને રાતનું ડ્રાઇવિંગ છે ને અમે અવોઇડ કરી. રાતનું છે ને મજા ન આવે આશીષને મને બેયને નો પર્સનલી ગમે. એટલે રાતનું અમે ડ્રાઇવિંગ જ ન કરીએ. એટલે છે ને જેવી અંધારું થયું ને જેવું એવું આપણે છે ને હોટલ ગોતી લીધી અને પહોંચી ગયા હોટલે. અને જો જેવા હોટલે પહોંચ્યા ને એવા આવ્યો આરોટવા માંડ્યો ને. કાનું આરોટવાનું હે. કાનું હે દીકા એને એ ચીલ કરે. હા તું કર તમ તારે હો. ચાલો થોડાક ફ્રેશ થઈ જાય પછી હવે તમને મળી. કારણ કે ડ્રાઇવિંગમાં તો એવો રસ્તામાં તમે જુઓ બાપ રે બાપ એટલી ઝાકળ ને ગાડી હાવ ધીમી આપવી પડે. ને ઘાટવાળા રસ્તા તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયા. કારણ કે મહારાષ્ટ્ર બાજુ તો મારે આવવાનું કોઈ દિવસ થાય નહીં. એક નંબર રસ્તા હતા, એવા ઘાટ ને ઘડી કર તો મને બીક લાગતી હતી. મેં તમારી જગ્યાએ કદાચ હું ડ્રાઇવિંગ કરતી હોત ને તો મારું તો પૂરું થઈ ગયા તો. એવા જબરા આશીષે ફર્સ્ટ વાર એને ડ્રાઇવિંગ કર્યું એવા ઘાટવાળા રસ્તા ઉપર. કાંઈ નહીં, એક્સપિરિયન્સ થયો. રોડનો એક્સપિરિયન્સ જ અલગ છે. તમને લોકોને ખ્યાલ હોય તો રોડમાં છે ને ખરેખર મજા આવે. એવા મસ્ત ચારેય બાજુ પહાડ ને એવું દેખાતું હોય. જોકે ધ્યાન રાખવું પડે આપણે, થોડુંક ઘાટવાળા રસ્તા હોય એટલે બીક લાગે. પણ કાંઈ નહીં, જો સેફલી રીતે અહીંયા પહોંચી ગયા, સેફલી રીતે ઘરે પહોંચી જઈશું. તો આરસીયુ નો ઘોડીઓ ફિટ કરવા લાગી ગયો હો. આશીષની ડ્યુટી ચાલુ. આપણી ડ્યુટી ચાલુ હો. આ જો બધી વસ્તુ અહીંયા પડી છે. હવે ઘોડીઓ ફિટ કરી નાખે કારણ કે એનો હોવાનો ટાઈમ થઈ ગયો છે. ચકુનો ઘોડીયું નાના બેબી ટ્રાવેલિંગ કરો એટલે ઘોડીયું પ્રિફર કરવાનું, લઈ જવાનું. આવું હોય ને ઘોડીયું ફોલ્ડિંગ તો મજા જ આવી જાય. એને મજા આવે હોવાની. આપણે આપણું કમ્ફર્ટ તો હોટલમાં એકદમ મસ્ત કરી નાખી, પછી એનું કમ્ફર્ટ ન રહીએ તો ઈ મજા ન આવે. ઈ જેટલો હુઈશે ને એટલો વધારે આપણે ફરવા દેશે. ઈ વાત એ સાચી તમારી કે એને એનું ઘોડીયું મળી જાય એટલે જિંદાબાદ. અમે આવ્યા ને જે દિવસ અમે ફરવા નીકળ્યા ને, આરસીવે કોઈ દિવસ રાતે હેરાન નથી કર્યો.
નકર આરસી નો ઘણીવાર રાતે મોડે સુધી જાગતો હોય તો આપણે કોઈ દી જાગ્યો ખુશી આવ્યો ના હું તો રે હોઈ જાય ગાડીમાં કચકચ કરે કે હાલો ફરવા જાવ નીચે ઉતરો પણ ઓમ ગાડીમાં તો ઓમ કરે કે ગાડીમાં ઈ ખાલી એને બે જ રૂટમાં કર્યો તો આજે આવ્યા ત્યારે કેમ કે આજનો રૂટ બહુ મોટો હતો એટલા માટે હું હોય કે એક રૂટ બહુ મોટો હોય તો એટલા કલાક છોકરાઓને નો ગમે એકને એક સ્પેસ ઉપર ફરતું જોઈએ હા, એને વારે ઘડીએ આમ ગાડી ઊભી રાખીને એને રમાડી એટલે પછી એવું મોડું કરવું થઈ જાય હા કરવું જ પડે ને હવે જો ઘોડીયું ફિટ કરી નાખે પછી એને સુવડાવી દઈ ને જમવાનો ઓર્ડર આપી દીધો છે અહીંયા ઉપર આવી જઈશું જમી લઈશું ખાઈ લઈશું હા આશી ગોગલો 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 એક ગોગલો રમે આરસીવ ગોગલો ગોગલો એ ગોગલો ગોગલો ઈસુ મોટા મોટા દાંત કાઢ એ આરસીવ એ ગોગલો 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 ધરાઈ ગયો હવે ગોગલો રમી ગોગલો રવિન્દ્ર હવે ગોગલી રમો ગોગલી એમ જ કીધું એવું જ કરો એમ કન્ટિન્યુ હવે જો બે બાપ દીકરો રમે હે ઘોડિયામાં હુઈ તો ઘડીક વાર વરી ઉઠો કાનુડો બાય રે વાતું કરી આ એ ગુગલી એવું તો બહુ ગમે હાલો એ ગુગલી હવે ઠેકડા બે ઠેકડા મારવા એ ગુગલી વરી બે ઠેકડા મારે ગુડ મોર્નિંગ બધાયને જો વાગ્યા છે અત્યારે 8:30 અત્યારે રેડી થઈ ગયા ને હવે નીકળી ઝરમર વરસાદ ચાલુ છે ને કે અહીંયા આરસીવ ની ચોટી વરાઈ છે વાર લીધી ચોટી આરસીવ ભાઈ ચોટી વરી અરે રે હાલો નીકળી ધીમે ધીમે બરાબર ને ખુશી ઓ નીકળી જાય ફાઇનલી પહોંચી જઈશું નવસારી આજે હા પહોંચીને યાદ આવી હો ખરેખર બાની યાદ આવી પહોંચીને એટલે બાને નિરાશ થાય ને અમને નિરાશ થાય તઈ બાનો જીવે ઉઠો રે કેટલા પૈસા આ પહોંચી જાય નીકળીને એટલે વાર લાગે બાકી અહીંયા હોય ને એટલે ફોન નો એમ હોય નીકળીને એટલે વારે કરી હોય ને એટલે ટેન્શન થાય જ સમજા કાંઈ વાંધો હાલો ધીમે ધીમે નીકળી ચોટલી જોવે તમારે સામું શું કરસ ચોટલી કઈ નહીં હાલો નીકળશું પછી નાસ્તો પાણી રસ્તામાં નિરાતે કરશું અમારે તો હજી કઈ વાગ્યા નથી 8:30 થી આજે અમારે 10 વાગે નાસ્તો કરશું આરામથી આરામ કરી લીધો ભરપૂર અમે એટલે હું પાછા આજ વેલા નીકળીને તો ઈ જ થાય કીધું કે તોય હાંજ સુધીમાં પહોંચી જઈશું હા બસ હજી સાંજ સુધીમાં પહોંચી જઈશું ફાઇનલી ઘરે હવે મુંબઈ પહોંચવાના છીએ ને હવે હે ને લાગી જોરદારની ભૂખ આશીષને કહું કે હવે ક્યાંક ઊભી રાખો હવે પણ અહીંયા ઘાટ ને એવું બધું એક્સપ્રેસ હાઈવે ની હતો અહીંયા તો રખાય નહીં બાકીનું જો આશીષ ડ્રાઇવિંગ કરે બાકીનું વેધર જુઓ તમે અત્યારે તો ડીજે એમાં ખબર નહીં પણ એવું કાળું અંધાર્યું હોય ને આગળ જુઓ જબરજસ્ત મારે કાનાને કરવું એટલે બેઠો રમે હે એને આ પાછળની સીટ ફાવી ગઈ છે કે અહીંયા જ બેહવાનું ઘડીક વાર આગળ બેહે વળી પાછળ આવું વળી ઘડીક વાર આગળ જાઉં વળી હુડાવી દઉં જો તમે બધા કહેતા હતા ને કે ગાડીમાં ઘોડિયું તમે કઈ રીતના હુડાવો એમ હું તમને બતાવું જો આ રીતે હે ને આમાં બે બાંધી દેવાનું અત્યારે તો બાંધેલું નથી અને બે આયા હે આપ્યા બરોબર એ રીતના ઓલામાં પોરવી દેવાના એટલે થઈ જાય અહીંયા આખામાં ઘોડિયું એટલે હુઈ જાય કાનાને મજા આવી જાય જો વરસાદ ચાલુ થઈ ગયો હે જોઈ કેવો વરસાદ નડે અહીંયા લગીને તો વાંધો ન થાય હવે આગળ જોઈએ હવે જો કે મુંબઈમાં વરસાદ હે એવી મેં વાત સાંભળી હવે જોઈ મુંબઈ બહાર નીકળી જાય પછી ખબર નહીં હવે કાનો રે કાનુડો એક અઠારો જોયા કરે મારો કાનુડો ટનલ આવી ગઈ ભાઈ ટનલ બહુ આવી કાશીસ હાલો બધાય જમવા માટે જો જમવામાં છે ભાત દાળ પછી છાશ છે બટેકાનું શાક રોટલી મસાલા પાપડ કેમ દેખાતો નથી આમાં હા હવે આવ્યું બધું બરોબર મુંબઈની બહાર નીકળ્યા ને શું પાડ્યું યો બાપરે ચાલો સ્ટોરી ઢગલા કરી આમ જોતો આયા એને આ શું તું આટલો મોટો થઈ ગયો હે ચોટલી કપડા બદલવા પડ્યા અને ફ્રેશ કરવો પડ્યો કા શાક બાગ હાથમાં આવ્યો તો ગરમ હે આખો રહી જાઓ
છાશ ઢોરીને ઢગલા કરી નાખ્યા તે એને પકડવી એ બોલ દીસ હવે મોટો થાય છે ને એમ તો ઉલારી નાખશે બધાને ધ્યાન રાખવું જોઈએ સાચું ઓટી ચાલો બધા જમવા માટે જો જમવા બેસી ગયા છીએ અત્યારે આવ્યા છીએ અમે ગિરનારમાં આશીષ હા ગિરનાર કાઠિયાવાડી ગિરનાર કાઠિયાવાડી અમને મળી ગઈ ફાઇનલી સેફ રીતે ઘરે પહોંચી ગયા છીએ નવસારી પહોંચી ગયા નીચે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હાલો ઉપર જઈશી બાના એક્સપ્રેશન ગાડીની હાલત તો જો હાવ કેવી થઈ ગઈ કઈ વરસાદી નથી સાઈડ ઉપરથી વાઈડ ઉપરથી એ તો હજી ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો આપણે જ્યાં સ્ટે લીધો ત્યાંથી નકર તો એનથી ખરાબ ભેગું થઈ ગયું મિક્સ હા હા હાલો હવે જોઈ મમ્મીના એક્સપ્રેશન હું હે આરસી ને જોઈને આરસી હું કરે બાને જોઈને ઈ જોઈ આપણે હાલો 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 એ હરસુ આરું આમ જો બા 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 બાજલ બાજલ ઉઠો ઉઠો ઘર કાના આપણું ઘર આપણું ઘર એ સુમિનો વગર તો મને જરાય ગમતું નતું હો કાના. હવે આવ્યો તો રોવાનું જાય તો રોવાનું હે બા માર કાનુડો તું તો હસીશ કાતું તો ગયો ત્યારે હસતો હતો ને માર કાનુડા વગર તો અધૂરું હતું. કેટલાય દીધી કેટલા વાગાના રાજો કેટલી વાર ફોન કર્યા ખુશી ક્યારે પહોંચો કે કેટલા બધા ફોન આવ્યા. ક્યાં ગયો તો કાના? ગોવા ફરીને આવ્યો કે ગોવા ફરીને આવ્યો માર કાનુડો ગોવા ફરી આવ્યો. અરે વાહ. ઓહો માર કાનુડો દાદા તો કયું ના રાહ જોતા હતા. હમણાં એ હોતા ને કોણ હે કાનુ કાનુ બાબા માર બચ્ચું ગયું કાનુડો. પપ્પા કે હાલો કેવો જો ને પપ્પાનો ફોન આવ્યો ને કે ઉભા રહ્યો કે હું હમણાં કારખાનેથી આવું કે એક તો નથી આવવાનું ઘરે આરામથી તમે હજી વાર હે કલાક ને આરામથી તમે આવજો કીધું માર કાનુડો અમે આયા આરસી ઘરે જ રહેવાનો આરસી ફોર્મમાં આવી ગયો માર કાનુડો મોજમાં કા માર બચ્ચું ગયું કેમ ગયું તું કેટલાય દી પછી જોયા ને એટલે ફોર્મમાં આવી ગયો ને દીકા અરે રે રે લવચારી પહોંચી ગયો લવચારી કઈ છે તું નાનો હો ને એટલે તને લઈ ગયા મોટો થઈ જાય ને બસ બા અંદર મૂકી બા એ શું કર્યું ખબર અમે ગયા ને તેદુનું બાએ કર્યું હું ખબર ઘરમાં સાફ સફાઈ અમે રોજ ફોન કરીને તો આજુબાજુમાંથી કાજલને ગમે તેમ કે બા શું કરે બા તો કરે કંઈક આજે ઓલો રૂમ કાઢ્યો હોય આજે ઓલું રૂમ કાઢ્યું આજે રસોડું કાઢ્યું હોય આજે બાલ્કની સાફ કરે આજે હોલ સાફ કરે દરરોજ કંઈક ને કંઈક સાફ કર્યું બસ પછી મને હોરવે નહીં એકલા દીકરા આખો દી હું શું કરું તો ધીરે 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 બધું હરખું કરતી જાવ હેંજા વળી થોડુંક કરી વળી સોફે બેહું વળી મને કાનો યાદ આવે ને તો વળી મૂકી દઉં વળી પાછી બેસી જાવ કામ કરવા હેંજા રવિવારે તમે ગયા ને તેથી તો મને આખો દી ખાવું ન ભાવ્યું ને આખો દી રોયા કર્યું હો રવિવારે તો મને સાંજે ન પડે હો પછી પપ્પાને કીધું હલો ને આપણે થોડું કંઈક કામ કરી મને હોરો નથી કીધું થાય એવું આખો દી આયરે રહેતા હોય ને આપણે મને કે હાલો બહાર આટો મારી મેં કીધું મને હાલવાની ટેવડે નથી મારે અત્યારે રોવે બોલ અત્યારે હવે શું હે માર કાનું આવ્યો ને એટલે એ આગા હવે શું હે બાને કહી દો કાકા કઈ નહીં આ ખુશી ના શું હે આ જવાના અલગ હતા. સમય ફરક હોવા જોઈએ એ તો વાત સાચી જો પપ્પા આવી ગયા આ તો આપણે કહેતા હતા જીત્યા તો આવી ગયા ફોલ કર્યો તો ને આપણે આરસી દાદા આવ્યા દાદા જો આ બાજુ એ દાદા એ નથી હજી આયા જ જોવે આયા દાદા કઈ ના રાહ જોતા હતા બપોરે મને કીધું કાનુડો તો હારું નિરીક્ષણ જ કર્યા રાખે. એ જોઈ છે હવે બધે હાલો ફ્રેશ થઈ જાય થોડીક વાર કા બધાય પેલા સામાન બધો લઈ લઈશ લઈ લઉં ફ્રેશ થઈ જાય હું સામાન લઈ લઉં બધે
ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.